રાતના પડછાયા હવેલીમાં ઊંડા થતાં જ વાતાવરણમાં એક ખાસ પ્રકારનો તણાવ ઉભરાવા લાગતો હતો. અને આજે પણ જ્યારે સરદાર સાલારની કારી લેન્ડ ક્રુઝરના ટાયરોએ હવેલીના રસ્તાઓ પર પોતાના નિશાન છોડ્યા, ત્યારે ચોકીદારોની થરથરાટી દૂરથી અનુભવી શકાતી હતી. જેવો ગાડીનો ભારે દરવાજો ખુલ્યો, સાલારના ચામડાના બૂટના અવાજે શાંત પડસારમાં કંપન પેદા કરી દીધું. ખાનબાબા જલ્દીથી આગળ વધ્યા અને નમીને સલામ કરી. જી સરદાર સાહેબ, બધો સામાન રૂમમાં પહોંચાડી દીધો છે. ખાનબાબાએ ધીમા અવાજે હુકમની તામીલ કરી, પરંતુ સાલારના કપાળની કરટલીઓ જણાવી રહી હતી કે આજે તેનો મૂળ સામાન્ય દિવસો કરતાં વધુ સખ્ત છે. તે સીધો દીવાનખાના તરફ વધ્યો, જ્યાં તેમની અમ્મા હાથમાં તસ્બી લઈને તેની રાહ જોઈ રહી હતી. સાલાર તેમની નજીક ગયો અને માથું નમાવ્યું તો તેમણે વહાલથી તેના માથા પર હાથ મૂકી દીધો. પણ બીજી જ ક્ષણે તેમના લહેકામાં એ જ ખાસ સખ્તાઈ પાછી આવી ગઈ જે ઇનાયાના ઉલ્લેખ પર હંમેશા જાહેર થતી હતી. સાલાર, હવે તું જ આ ઘરની બગડતી વ્યવસ્થાને જો. એ છોકરી જેને તારા બાપે પોતાની બહેનના ગુનાઓનું પ્રાયશ્ચિત સમજીને આ ઘરમાં આશરો આપ્યો હતો, હવે તેના નખરા અમારાથી સહન ન થતા. અમ્માજીએ તીખા શબ્દોમાં ફરિયાદોનું દફતર ખોલી દીધું. અમ્માજી, તે હજી બચ્ચી છે, શહેરના ખુલ્લા વાતાવરણમાંથી આવી છે. તેને અહીં ઢરવામાં થોડો સમય તો લાગશે ને. સાલારે નાનકડો જવાબ આપ્યો, પણ અમ્માજીએ તેને વચ્ચે જ રોકી દીધો. બચ્ચી નથી તે, 19 વર્ષની જવાન છોકરી છે અને તારી પત્ની છે. તેને ખબર હોવી જોઈએ કે આ સરદારની હવેલીના આદાબ શું છે. આજે ફરી તે આખો દિવસ પોતાના રૂમમાંથી બહાર નહોતી નીકળી અને ના તો કોઈ કામને હાથ લગાવ્યો. જો તારા મરતી વખતના બાપે પોતાની બહેનના ભાગીને લગ્ન કરવાના ડાઘને ધોવા માટે આ નેક કામ ન કરાવ્યું હોત ને, તો હું તે છોકરીને ઉમરાની અંદર ક્યારેય ન આવવા દેત. સાલાર એક લાંબો શ્વાસ ભર્યો અને શાંતિથી પોતાના રૂમ તરફ વધી ગયો. તેને યાદ હતું કે કેવી રીતે તેના પપ્પાએ મરતી વખતે તેનો હાથ પકડીને વસિયત કરી હતી કે તે પોતાની ફૂઈની દીકરી, તેમની એકમાત્ર નિશાનીને એકલી નહીં છોડે. સાલારની ઉંમર 29 વર્ષ હતી અને તે એક બિઝનેસમેન હતો. જ્યારે ઇનાયા હજી કિશોરવસ્થાના ઉંમરે ઊભેલી એક શાંત અને ચૂપચાપ રહેતી છોકરી હતી. જેવો તેણે પોતાના રૂમનો ભારે દરવાજો ખોલ્યો, તેને એસીની ઠંડકની સાથે એક હળવી સુગંધનો અહેસાસ થયો. પણ તેણે વધુ ધ્યાન આપ્યું નહીં. પોતાનો કોટ ઉતારીને બેડ પર ફેંક્યો અને સીધો વોશરૂમ તરફ ચાલ્યો ગયો. થોડી વાર પછી જ્યારે તે ફક્ત ટુવાલ લપેટીને ભીના વારમાંથી પાણી નીતરતી હાલતમાં બહાર નીકળ્યો, ત્યારે તેની નજર સીધી બેડ પર ગઈ, જ્યાં ઇનાયા ઊંધી પડીને બેખબર ઊંઘી રહી હતી. તેના રેશમી વાળ તકિયા પર વિખરાયેલા હતા અને ચહેરા પર એ નિર્દોષતા જે માત્ર ગાઢ ઊંઘમાં જ આવે છે. સાલારને એક આશ્ચર્યનો ઝટકો લાગ્યો કે તે અહીં શું કરી રહી છે, પણ તેની અંદર એક વિચિત્ર લહેર ઉઠી. તે ધીરેથી તેની નજીક ગયો. તેના ભીના વારમાંથી ટપકતા પાણીના ઠંડા ટીપા ઇનાયાના ગોરા મુખડા અને ગરદન પર જઈને પડ્યા તો તે એકદમ કરંટ લાગ્યો હોય તેમ બેઠી થઈ ગઈ. સામે સાલારને આ હાલતમાં જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. તમે, તે, હું. ઇનાયાએ ગભરાઈને પોતાના દુપટ્ટાને સરખો કરવાનો પ્રયત્ન કર્યો, પણ સાલારના હોઠ પર એક હળવી સ્મિત આવી ગઈ. શું તે, હું, શું? શું અત્યારથી જ સુહાગરાત મનાવવાનું મન છે કે શું? સાલારે ભારે અને ખુમારી ભરેલા અવાજે કહ્યું તો ઇનાયાનો ચહેરો શર્મથી લાલ થઈ ગયો. ના, તે હું તો તમારા રૂમની ચાદર બદલવા આવી હતી, તો કમર સીધી કરવા માટે સૂતી હતી. ખબર જ ના પડી ક્યારે આંખ લાગી ગઈ. મને નહોતી ખબર કે તમે રૂમમાં છો. તે જલ્દીથી ઉઠીને ભાગવા લાગી કે સાલારે એક જોરદાર ઝાટકા સાથે તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી લીધી અને તે અચાનક જ તેની પહોળી છાતી પર જઈને પડી. પ્લીઝ છોડો મને. ઇનાએ વિરોધ કરવા ઈચ્છ્યો, પણ સાલારની પકડ મજબૂત હતી. હવે હું આવી છું તો ખુશ કરીને જા. પતિ છું તારો. તન જોઈને આ સંબંધની નજાકતને અનુભવતા મારા અંદર જે જજ્બાતો ભડક્યા છે તેને શાંત કોણ કરશે? સાલારે તેને પોતાના ટુવાલના લપેટામાં લેતા તેના કાન પાસે ધીમેથી સરગોશી કરી હતી, જ્યારે ઇનાયાનું દિલ તેજ રફતારથી ધબકવા લાગ્યું હતું. મને છોડો સાલારજી,
કોઈ જોઈ લેશે, અમ્માજી જોશે તો નારાજ થશે. પણ તેને કોઈની પરવા નહોતી. તે તેને પોતાની મિલકત સમજતો હતો. તેને ઇનાયાની દાઢીને ઊંચી કરી અને તેની આંખોમાં જોતા બોલ્યો, આ હવેલીમાં મારી મરજી વગર પાંદરું પણ ન થયું, અને તું તો મારી પત્ની છે. તારો એક એક શ્વાસ મારો છે, તારા અસ્તિત્વનો એક એક અંગ મારો છું. તે તેના ગુલાબી હોઠ પર ફોકસ કરતા તેની નરમ નાજુક કમરમાં પોતાની આંગળીઓ પરોવી ગઈ. ઇનાયાએ ઊંડો ડૂસકો ભરતા ઘેરી પાપડો ઉઠાવીને તે પથ્થરદિલ માણસને જોયો, જેના પ્રેમની બે વાતો માટે તે હંમેશા તડપતી રહેતી હતી. આજે જ્યારે તે તેની નજીક હતો, ત્યારે ઇનાયાના દિલને સુકૂન મળવાના બદલે એક વિચિત્ર બેચેની અને ગભરાહટ થઈ રહ્યો હતો. ઇનાયાએ તેની આંખોમાં એક તપીશ જોઈ જે તેને ડરાવી રહી હતી. કમર પરથી હાથ હટાવી તે એ જ હાથની બે આંગળીઓથી તેના નાજુક હોઠોને સ્પર્શી ગયો. પોતાના નીચલા હોઠને દાંતથી દબાવતા તેણે ઇનાયાના હોઠની નરમાશને પોતાની આંગળીઓના ટેરવાથી પોતાના દિલમાં ઉતરતી અનુભવી. અચાનક જ તેનું દિલ જોરથી મચલવા લાગ્યું કે આ નાજુક હોઠોની નરમાશને પોતાના હોઠોથી અનુભવે, અને પછી બીજી જ ક્ષણે આંખો બંધ કરતા તે તેના હોઠ તરફ નમ્યો જ હતો કે ઇનાયાએ તેની છાતી પર બંને હાથ રાખીને તેને પાછળની તરફ ધકેલ્યું. તે જે મદહોશી અને ખુમારીમાં એકદમ બેખબર હતો, તેના ધક્કાથી સેજ પાછળ થયો. જ્યારે ઇનાયા મુશ્કેલીથી પોતાની જાન છોડાવીને બહારની તરફ ભાગી. પડસારમાં અંધારું હતું. અંતે ઝડપથી પોતાના રૂમ તરફ જઈ રહી હતી કે અચાનક આરજુ સાથે અથડાઈ ગઈ. આરજુએ તેને સંભાળી અને તેના પરેશાન ચહેરાને જોઈને બધું સમજી ગઈ. ઇનાયા ભાભી, તમે ઠીક તો છો ને? ભાઈએ ફરી કંઈ કહ્યું છે શું? આરજુએ હમદર્દીથી પૂછ્યું. તો ઇનાયાની આંખોમાં આંસુ આવી ગયા. આરજુ, હું અહીં નથી રહી શકતી. દમ ઘૂંટાતો અનુભવું છું. તારા ભાઈ મને માણસ નહીં પણ પોતાની કોઈ મિલકત સમજે છે. મને શહેર પાછા જવું છે, જ્યાં હું અને મારો ભાઈ શાંતિથી રહેતા હતા. અહીં તો દરેક દિવાલ મારા પર નજર રાખે છે. આરજુએ તેના ખંભા પર હાથ રાખ્યો અને શાંતિથી તેને તેના રૂમ તરફ લઈ ગઈ. તે જાણતી હતી કે ઇનાયા આ સમયે કેટલા માનસિક દબાણનો શિકાર છે. જ્યાં એક તરફ અમ્માજીની નફરત હતી, તો બીજી તરફ સાલારનો એક જૂનૂની અંદાજ જે તેને પોતાની પકડમાં રાખવા માંગતો હતો. ઇનાયા પોતાના રૂમમાં જઈને પલંગ પર પડી ગઈ અને એ ક્ષણોને યાદ કરવા લાગી જ્યારે તેના પપ્પા જીવતા હતા અને તે શહેરમાં આઝાદ પતંગિયાની જેમ ઉડતી ફરતી હતી. તેને શું ખબર હતી કે પપ્પાનો એક વાયદો અને સાલારના બાપનું મોત તેને આ હવેલીની કેદમાં ધકેલી દેશે, જ્યાં તે પત્ની તો હતી પણ તેની પોતાની કોઈ મરજી નહોતી. સાલારનું એક વાક્ય, હવે આવી છે તો ખુશ કરીને છે, તેના કાનમાં હથોડાની જેમ વાગી રહ્યું હતું. તેને અનુભવાઈ રહ્યું હતું કે સાલાર તેને માત્ર પોતાની જીદ અને સુકૂનનું સાધન સમજે છે, જ્યારે તે તેના દિલ સુધી પહોંચવા માંગતી હતી. હવેલીની શાંતિમાં હવે માત્ર ચોકીદારીની સીટીઓના અવાજો ગૂંજી રહ્યા હતા, પણ ઇનાયાની અંદર એક તોફાન મચેલું હતું જે તેને શાંત રહેવા દેતું નહોતું. તે જાણતી હતી કે આ સંબંધ હવે તેની તકદીર છે, પણ આ તકદીરને સ્વીકારવી તેના માટે કોઈ કડક સજાથી ઓછી નહોતી. બીજી તરફ સાલાર પોતાના રૂમમાં એકલો બેસીને હજી પણ ઇનાયાની સુગંધ અનુભવી રહ્યો હતો. તેને અંદાજ હતો કે તેણે તેને ડરાવી દીધી છે, પણ સરદારોની રીતભાત આવી જ હોય છે. તેઓ પ્રેમ કરતા ને પણ માત્ર ને માત્ર હક જતાવતા જાણે છે, અને ઇનાયા તો તેના લોહીનો હિસ્સો હતી. તેની ફૂઈની નિશાની જેનું પ્રાયશ્ચિત તેને અદા કરવાનું હતું, પછી તે પ્રેમથી હોય કે જબરદસ્તીથી. તેણે સિગારેટ સળગાવી અને બારીમાંથી બહાર ફેલાયેલા અંધકારને જોવા લાગ્યો, જ્યાં ઇનાયાના સપના દમ તોડી રહ્યા હતા અને તેની પોતાની સરદારીનો અહંકાર ઉભરી રહ્યો હતો. બીજી સવારે હવેલીના લાંબા પહોળા નાસ્તાના ટેબલ પર શાંતિ છવાયેલી હતી, પણ આ શાંતિ સુકૂનવાળી નહીં, પણ કોઈ તોફાનની આહટ અનુભવી રહી હતી. ઇનાયાએ ધ્રુજતા હાથે અમ્માજી સામે ચાનો કપ રાખ્યો તો તેમણે પોતાના ચશ્મા નાક પર ટકાવતા તેના માથાથી પગ સુધી કડક નજરે જોઈ અને પછી સખ્ત લહેકામાં બોલ્યા, સાંભળ્યું છે કાલે રાત્રે તું સાલારના રૂમમાં જોવા મળી હતી? શું હવે શહેરના સંસ્કાર એટલા પડી ગયા છે કે લગ્નની વિદાય વગર જ છોકરીઓ પતિના રૂમમાં ડેરા નાખવા લાગે છે?
અમ્માજીની વાત સાંભળીને ઇનાયાનો ચહેરો સફેદ પડી ગયો. તેની આંખોમાં આંસુ તરવા લાગ્યા. તે મુશ્કેલીથી એટલું જ બોલી શકી, અમ્માજી, હું તો માત્ર ચાદર બદલવા ગઈ હતી, પણ તેમણે તેને વચ્ચે જ રોકી દીધી. બસ બસ રહેવા દે ઇનાયા બીબી, અમને બધી ખબર છે. ચાદર બદલવામાં કેટલો સમય લાગે છે અને કેટલો સમય બેડ પર સૂવામાં. તું આ હવેલીની વહુ બનીને આવી છે, કોઈ બજારું સ્ત્રી નથી જે પોતાની ઇજ્જતની પરવા ના કરે. જો સાલારે તને ત્યાં જોઈ તો તેને શું લાગ્યું હશે કે તું તેને રીઝવવા માટે તેના રૂમમાં ગઈ છે. ઇનાયાએ તડપીને સાલાર તરફ જોયું, જે શાંતિથી નાસ્તો કરી રહ્યો હતો. તેને આશા હતી કે સાલાર તો સાચું કહેશે, પણ સાલારે માથું ઊંચું કરીને તેની તરફ જોયું પણ નહીં. ઉલટાનું અમ્માજીને બોલ્યું, છોડો ને અમ્માજી આ વાતોને, તેને સમજાવી દો પોતાની મર્યાદામાં રહે. મને નકામી દલીલો પસંદ નથી. સાલારની બેરૂખી ઇનાયાના દિલ પર કોઈ ખંજરની જેમ વાગી. તે શાંતિથી ત્યાંથી ઉઠી ગઈ જ્યારે અમ્માજીની બરબરાટ હજી ચાલુ હતી. નાસ્તા પછી તરત જ સાલાર ખાન દીવાનખાનામાં ચાલ્યો ગયો, જ્યાં તેનો પિતરાઈ ભાઈ ઝાહિદ પહેલેથી જ હાજર હતો. ઝાહિદના ચહેરા પર એક લૂચું સ્મિત હતું. તે જમીનના કોઈક આગળ સાલાર સામે પછાડતા ગુસ્સામાં બોલ્યું, સાલાર ભાઈ, આ મિલકતની વહેંચણી હવે થઈ જવી જોઈએ. આખરે ક્યાં સુધી તું એકલો આ બધા પર કબજો જમાવીને રાખીશ? સાલારની આંખોમાં લોહી ઉતરી આવ્યું. તેણે ઝાહિદનો કોલર પકડીને તેને દિવાલ સાથે લખાવી દીધો અને ગર્જના કરતા કહ્યું, ઝાહિદ, તારી જીભને લગામ આપ. આ જમીન મારા બાપના લોહી પરસેવાની કમાણી છે. તારા જેવા જુગારીને હું એક ઈંચ જમીન પર નહીં આપું. જો ફરીથી મિલકતનું નામ લીધું તો યાદ રાખજે, સરદાર સાલારની દુશ્મની મોંઘી પડશે. ઝાહિદ ડરથી ધ્રુજતા પોતાનો કોલર છોડાવીને ત્યાંથી ભાગવામાં જ પોતાની ભલાઈ સમજી. પણ સાલારનો ગુસ્સો હજી શાંત થયો નહોતો. તે રૂમમાં આમ તેમ આટા મારતો રહ્યો. તેને ઝાહિદ પર પણ ગુસ્સો આવતો હતો અને પોતાની હાલત પર પણ. સાંજ નમવા લાગી તો ઇનાયા હવેલીના પાછળના ભાગમાં લાગેલા જૂના લીમડાના ઝાડ નીચે એકલી બેઠી હતી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેને પોતાનું શહેર, પોતાનો ભાઈ અને પોતાની આઝાદી યાદ આવી રહ્યા હતા. તેને લાગતું હતું કે તે આ હવેલીની ઠંડી દિવાલોમાં કેદ થઈને રહી ગઈ છે, જ્યાં તેને સમજવાવાળું કોઈ નથી. એટલામાં આરઝુ તેની નજીક આવી અને તેના ખંભા પર હાથ રાખીને બોલી, ઇનાયા ભાભી, તમે આટલું કેમ રડી રહ્યા છો? ભાઈજાન બસ આવા જ છે, પણ દિલના ખરાબ નથી. ઇનાયાએ ડુસકા ભરતા જવાબ આપ્યો, આરઝુ, મારે અહીં નથી રહેવું. તારી અમ્માજી મને દરેક વાત પર મહેણું મારે છે અને તારા ભાઈ તો મને માણસ જ નથી સમજતા. કાલે રાત્રે તેમણે મારી સાથે જે વ્યવહાર કર્યો તે પછી તો, અને આજે જમવાના ટેબલ પર જે શાંતિની ચાદર ઓઢી રાખી, તેણે મારું માન તોડી દીધું છે. તે મને પોતાની મિલકત સમજે છે, કોઈ જીવતી જાગતી સ્ત્રી નહીં. આરઝુએ તેને દિલાસો આપતા કહ્યું, ભાભી, તમે ખોટું સમજી રહ્યા છો. ભાઈને બાળપણથી જ જવાબદારીઓના બોજે આવા સખ્ત બનાવી દીધા છે. જ્યારથી પપ્પાજીનું અવસાન થયું છે, તેઓ આ હવેલી અને મિલકત સાચવવામાં તેઓ એટલા મગ્ન થઈ ગયા છે કે લાગણીઓને વ્યક્ત કરવાનું જ ભૂલી ગયા છે. તેમની અંદર પણ એક માણસ છુપાયેલો છે જે તમને પ્રેમ કરે છે, પણ તે જાહેર કરતા ડરે છે. તેમને લાગે છે કે જો તેઓ નરમ પડશે તો દુશ્મનો તેના પર હાવી થઈ જશે. બસ થોડો સમય આપો, જોજો, તેઓ એક દિવસ જરૂર બદલાશે. ઇનાયાએ આરઝુની વાત પર એક લાંબો નિસાસો નાખ્યો અને બોલી, આરઝુ, સમય તો ઘણો છે, પણ શું મારી અંદરની એ છોકરી જીવતી રહી શકશે જે પ્રેમ પર વિશ્વાસ રાખે છે? અહીં તો ચારે બાજુ રાજકારણ અને ચારે બાજુ નફરતના પડછાયા છે. અમ્માજી ઈચ્છે છે કે હું અહીંથી ચાલી જાઉં અને ઝાહિદ ઈચ્છે છે કે સાલારને નીચો દેખાડે. આ બધાની વચ્ચે મારો શું વાંક છે? આરઝુએ તેના આંસુ લૂછ્યા અને પ્રેમથી કહ્યું, તમે સરદાર સાલારના પત્ની છો અને એ જ તમારી સૌથી મોટી તાકાત છે. કોઈની એટલી હિંમત નથી કે ભાઈના હોવા છતાં તમને નુકસાન પહોંચાડી શકે. બસ તમારે તેમના દિલ સુધી પહોંચવાનો રસ્તો શોધવો પડશે. બંને ઘણીવાર સુધી ત્યાં બેસી વાતો કરતી રહી. હવેલીની દિવાલો આ દર્દની સાક્ષી બની રહી જે ઇનાયાની અંદર પલપતું હતું.
સાલાર બારીમાંથી એ બંનેને જોઈ રહ્યું હતું. તેના હાથમાં હજુ પણ સિગરેટ હતી અને તેની નજર ઇનાયાના કરમાયેલા ચહેરા પર જામી હતી. તેને ખબર હતી કે તે ઇનાયા સાથે અન્યાય કરી રહ્યું છે, પણ તેનો અહંકાર તેને નમવા દેતો નહોતો. તે ઈચ્છતો હતો કે ઇનાયા પોતે તેની પાસે આવે અને પોતાની જગ્યા બનાવે, પણ ઇનાયાની શાંત બગાવત તેને બેચેન કરી રહી હતી. રાતના અંધકારે હવેલીને લપેટામાં લઈ લીધી અને રાજકારણની નવી ઝાડ ગૂંથાવાની શરૂ થઈ ગઈ. ઇનાયાને ખબર નહોતી કે આવતીકાલ તેના માટે હજુ કેટલી કસોટી લઈને આવશે, પણ તેને એટલો વિશ્વાસ જરૂર હતો કે હવે તેને શાંત નથી રહેવું. તેને પોતાની ઓળખ માટે લડવું છે, ભલે તેના માટે તેને સાલારના અહંકાર સાથે જ કેમ ન ટકરાવવું પડે. હવેલીના દરેક ખૂણે એક નવું કાવતરું જન્મ લઈ રહ્યું હતું અને પ્રેમના નાજુક છોડને આ કરવી ઝેરેલી હવજોથી બચાવવાના હતા, જે તેમને મૂળમાંથી ઉખેડી નાખવા માટે તૈયાર ઊભી હતી. બીજા દિવસે હવેલીના વાતાવરણમાં હજુ ગઈકાલની સાંજની કડવાશ બાકી હતી કે સવારના સમયે સાલારના રૂમમાં એક નવી પ્રકારની બેચેનીએ ડેરો જમાવી દીધો. વાત કરતાં કરતાં સાલારે કબાટમાંથી પોતાની શર્ટ કાઢીને બેડ પર ફેંકી અને ઇનાયાને અવાજ આપી કડક લહેજામાં કહ્યું, ઇનાયા, મારો સૂટકેસ તૈયાર કરો. મારે કેટલીક જરૂરી બિઝનેસ મીટિંગ માટે આજે જ શહેર નીકળવું પડશે અને પછી વાપસીનું પણ હજુ કંઈ નક્કી નથી. ઇનાયા બીજા રૂમની બારી પાસે ઊભી બહારની વેરાનીને જોઈ રહી હતી. તે ધીરેથી પલટી અને શાંતિથી તેના રૂમમાં જઈને તેના કપડાં સંકેલવા લાગી. રૂમમાં ફક્ત કપડાનો અવાજ અને સાલારના જૂતાનો હળવો અવાજ ગુંજી રહ્યો હતો. તણાવ એટલો વધારે હતો કે ઇનાયાને પોતાનો શ્વાસ પર ભારે લાગી રહ્યો હતો. તેણે એક સફેદ શર્ટ ઉઠાવી અને તેને ખૂબ જ સલીકાથી સંકેલતા ધીમા અવાજે પૂછ્યું, શું શહેર જવું બહુ જરૂરી છે? હજુ તો તમે કાલે જ પાછા આવ્યા હતા. સાલારે અરીસા સામે ઊભા રહીને પોતાના વાર ઓળતા જવાબ આપ્યો, સરદારોના કામ ફક્ત હવેલીમાં બેસવાથી નથી ચાલતા ઇનાયા. ત્યાં કેટલીક નવી ડીલ્સ સાઇન કરવાની છે અને જમીનોના જે પ્રશ્નો જાહિદ ઊભા કરી રહ્યો છે તેનો ઉકેલ પણ શહેરના વકીલો પાસે છે. ઇનાયાએ લાંબો શ્વાસ લીધો. સૂટકેસની ઝીપ બંધ કરતા તેણે તેની તરફ જોયું. આંખોમાં હજારો સવાલો હતા, પણ હોઠ શાંત. સાલારે કબાટના ખાનામાંથી પૈસાની એક મોટી થપ્પી કાઢી અને ઇનાયાના હાથમાં આપતા બોલ્યું, આ રાખ તારી જરૂરિયાત માટે છે. જો બીજું કંઈ જોઈતું હોય તો ખાન બાબાને કહી દે છે. તે તારી દરેક જરૂરિયાતની વસ્તુ શહેરથી મંગાવી દેશે. મેં તેમને કહી રાખ્યું છે, અને જો અમ્માજીનું ધ્યાન રાખજે. તેમની કોઈ વાતનું ખોટું ના લગાડતી. તે બસ તારું ભલું ઈચ્છે છે. ઇનાયાએ પૈસાને પોતાની હથેળી પર જોયા અને પછી સાલારના ચહેરા તરફ નજર ઉઠાવી. સાલારજી, શું તમને લાગે છે કે મને ફક્ત આ પૈસાની જરૂર છે? શું તમારી જીભથી પ્રેમના બે બોલ સાંભળવા મારી જરૂરિયાત નથી? પપ્પાએ મમ્મીના મર્યા પછી મને આ કહી દીધું હતું કે મારા દિલમાં ફક્ત સરદાર સાલારનો જ પ્રેમ હોવો જોઈએ. ત્યારથી મેં મારા દિલમાં બીજા કોઈ માટે કોઈ લાગણી પેદા થવા દીધી નથી. ઇનાયાના અવાજમાં ધ્રુજારી હતી, પણ સાલારે પોતાની કાંડા ઘડિયાળ બાંધતા એક ઠંડો ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું, ઇનાયા, આવી વાતો કરવાનો સમય નથી મારી પાસે. જિંદગી ફક્ત પ્રેમના બોલથી ન ચાલતી. જવાબદારીઓ બહુ મોટી છે અને હું તને અહીં દરેક સુખ સુવિધા આપી રહ્યો છું. તાર બીજું શું જોઈએ? ઇનાયાનું દિલ જાણે બેસી ગયું. તેને અનુભવ થયો કે તે એક એવા માણસ સામે પોતાનું દુઃખ રડી રહી છે જેનું દિલ પથ્થર જેવું મજબૂત છે. તેણે પણ પૈસા ટેબલ પર મૂકી દીધા અને બોલી, આરામ તો મને શહેરમાં મારા બાપના ઘરે પણ મળતો હતો. હું અહીં એટલા માટે નથી આવી કે મને પૈસાની થપ્પીઓ આપવામાં આવે. હું તો એક સહારા અને એક માન માટે આવી હતી જે તમે મને આપવા તૈયાર નથી. સાલારે તેની વાતનો કોઈ જવાબ ના આપ્યો, પણ સોફા પર પડેલો પોતાનો કોટ ઉઠાવ્યો અને રૂમની બહાર નીકળી ગઈ. સાલારના ગયા પછી તેની બેરૂખી ઇનાયાની અંદર એક ઊંડો જખમ છોડી ગઈ. તે દોડીને બાલ્કનીમાં ગઈ, જ્યાંથી હવેલીની બહારનું દ્રશ્ય સાફ દેખાતું હતું. નીચે સાલારની ગાડી સ્ટાર્ટ થઈ રહી હતી. તેને એક વાર પણ ઉપર બાલ્કની તરફ ના જોયું, જ્યાં તેની પત્ની તેને આશાભરી નજરે વિદાય આપી રહી હતી. જેવી ગાડી ધુમાડો ઉડાડતી ઇનાયાની આંખોથી દૂર થઈ
તેના સબળનો બંધ તૂટી ગયો અને તે ત્યાં જ ફ્લોર પર બેસીને ડૂસકા ભરવા લાગી. હજુ તેને રડતા થોડી ક્ષણો થઈ હતી કે પાછળથી અમ્માજીનો કડક અવાજ આવ્યો, ઇનાયા બીબી, હવે આ રોવાનું બંધ કરો, નીચે આવો, રસોડામાં બહુ કામ પડ્યું છે, મહેમાન પણ આવવાના છે અને તમે અહીં નવાઝ દાદીની જેમ બાલ્કનીમાં બેસીને સમય બગાડો છો. ઇનાયાએ જલ્દીથી પોતાના આંસુ લૂછ્યા અને વળીને જોયું જે અમ્માજીની તીખી નજર તેને ખરાબ રીતે ઘૂરી રહી હતી. અમ્માજી, સાલાર હમણાં જ ગયા છે તો મારું મન જરા ઉદાસ હતું. ઇનાયાએ સફાઈ આપવા માંડી, પણ અમ્માજીએ હાથના ઈશારાથી તેને શાંત કરી દીધી. પુરુષો તો આવતા જતા રહે છે, તેમની પાછળ આમ શોક મનાવવું આપણું કામ નથી હોતું. જાઓ જઈને લોટના ડબ્બા સાફ કરાવો અને સાંજના જમવાની તૈયારી જુઓ. જેટલી તું કામમાં વ્યસ્ત રહીશ એટલા જ નકામા વિચારો તારા મગજમાંથી બહાર નીકળશે. ઇનાયા શાંતિથી માથું નમાવીને તેમની પાછળ ચાલી ગઈ. તેને અહેસાસ થઈ રહ્યો હતો કે અમ્માજી જાણી જોઈને તેને થકવી દેવા માંગે છે, જેથી તેને પોતાની એકલતા અને અભાવ અનુભવવાનો મોકો જ ના મળે. રસોડાની ગરમી અને નોકરોની ભાગદોડમાં ઇનાયાનો દમ ઘૂંટાવા લાગ્યો, પણ તે મશીનની જેમ કામ કરતી રહી. ક્યારેક હાંડીમાં ચમચો ફેરવતી તો ક્યારેક રોટલી વણતી. તેના હાથ થાકી રહ્યા હતા, પણ મગજ હજુ પણ સાલારની એ છેલ્લી વાત પર અટકેલું હતું. તારે બીજું શું જોઈએ? તે વિચારી રહી હતી કે શું એક સ્ત્રીની આખી દુનિયા ફક્ત રોટલી, કપડાં અને મકાન છે? શું તેની લાગણીઓની કોઈ કિંમત નથી? સાંજ સુધી તે એટલી થાકી ગઈ હતી કે તેના પગ થાકથી ભારે થઈ ગયા હતા. આરઝુએ રસોડામાં આવીને તેને જોઈ તો અફસોસથી માથું હલાવ્યું અને પછી અમ્માજી તરફ જોયું. આરઝુ અમ્માજીના કહેવા લાગી, અમ્માજી, હવે તો આને જવા દો, આખો દિવસ થઈ ગયો છે આને કામ કરતા, આ બીમાર પડી જશે. પણ અમ્માજીએ ગુસ્સાથી આરઝુને જવાબ આપ્યો, સરદારોની વહુ છે, આટલી નાજુક ના હોવી જોઈએ. તેણે અત્યારથી જ આ આદત પાડવી પડશે, નહીતર શહેરની હવા તેને ક્યારેય આ ઘરનો હિસ્સો નહીં બનવા દે. ઇનાયાએ આરઝુ તરફ જોયું અને પછી એક ફીકા સ્મિત સાથે બોલી, કંઈ વાંધો નહીં આરઝુ, હું ઠીક છું. કામ કરવાથી કદાચ મારી અંદરનો શોર થોડી વાર માટે શાંત થઈ જાય. રાતના પાટલા પહોરે જ્યારે તે સાલારના રૂમમાં પહોંચી તો પલંગ બિલકુલ એવો જ પડ્યો હતો જેવો સાલાર છોડીને ગયો હતો. તેણે પૈસા ઉઠાવ્યા જે ટેબલ પર પડ્યા હતા અને ઉઠાવીને ખાનામાં નાખી દીધા અને પોતે પલંગ પર પડી ગઈ. તેને અનુભવ થયો કે સાલારથી દૂરીનું આ અંતર ફક્ત માઇલોનું નથી પણ દિલોનું છે, જે સમયની સાથે સાથે વધતું જતું હતું. તેને તેની માની યાદ આવી જેમણે પ્રેમ ખાતર બધું જ કુરબાન કરી દીધું હતું અને આજે તેમની દીકરી એ જ પ્રેમના એક ટીપા માટે તરસતી હતી. તેની માએ વર્ષો પહેલા ખાનદાનને ઠુકરાવીને પ્રેમ લગ્ન કર્યા. જ્યારે તેમના ભાઈએ તેમની સાથેના દરેક સંબંધ ખતમ કરી દીધા, જ્યારે સતત ટેન્શન અને ડિપ્રેશનને કારણે તેમને ખતરનાક જીવલેમ બીમારીએ ઘેરી લીધી, ત્યારે તેમના ભાઈએ તેમને અપનાવવાની ઈચ્છી હતી, પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું. અને ત્યારે ઇનાયાની માએ તેમના ભાઈ પાસે વચન લીધું કે તેઓ તેમની મિલકતનો હિસ્સો તેમની જાનથી પ્યારી દીકરી ઇનાયાને આપશે અને તેના નિકાહ પોતાના દીકરા સાલાર સાથે કરાવશે. અને હવે તે વચન પૂરું થઈ ચૂક્યું હતું. જ્યારે ઇનાયા 19 વર્ષની થઈ અને તેના પપ્પાના પણ છેલ્લા દિવસો હતા, ત્યારે તેમણે પોતાની આ અમાનત સાલારના સુરક્ષિત હાથોમાં સોંપી દીધી, એ વિચાર્યા વગર કે તેનો અભ્યાસ હજુ અધૂરો છે. હા, એક નાનકડો અહેસાન તેના પર જરૂર કરવામાં આવ્યો હતો કે નિકાહ ઉતાવળમાં થયા હતા. જ્યારે ઇનાયા આ નિકાહને દિલથી સ્વીકારી લેશે ત્યારે વિદાય કરી લેવી. તે વિના એક શબ્દ બોલી નિકાહના બંધનમાં બંધાઈ ગઈ હતી અને એક પાષાણ હૃદયના માણસ સાથે આ હવેલીમાં આવી ગઈ હતી. આગળની શાંત દિવાલો હવે તેને કડરવા દોડતી અને તે ફક્ત પોતાના ખુદા પાસે એક જ દુઆ કરી રહી હતી કે કાશ સાલાર તેને ફક્ત એકવાર પ્રેમથી જોઈ લેત, ત્યારે તે તેના ખાતર આખી દુનિયાની મુશ્કેલીઓ વેઠી લેત. પણ હકીકત બહુ કડવી હતી અને તે એ કડવાશના ઘૂંટ પીને સૂવાની કોશિશ કરવા લાગી. જ્યારે બહાર ચાંદની હંમેશની જેમ હવેલીના દરવાજા અને દિવાલો પર ચમકી રહી હતી. સાલારને શહેર ગયા હજુ 3 જ દિવસ પસાર થયા હતા કે એક કરકતી ઠંડી રાત્રે
હવેલીની શાંત કોઈ ભયાનક સપનાની જેમ ચકનાચૂર થઈ ગઈ. રાતના પાટલા પહોરે જ્યારે ઇનાયા અધૂરી ઊંઘમાં કોઈ ઊંડી વિચારમાં ડૂબેલી હતી કે અચાનક જ હવેલીના બહારના ગેટ તરફથી ભારે હથિયારોના અવાજે દિવાલોને હલાવી દીધી. ફાયરિંગ એટલું તેજ હતું કે પક્ષીઓ ઝાડ પરથી ચીસો પાડતા ઉડી ગયા અને હવેલીના કૂતરાઓ ગભરાઈને ભસવા લાગ્યા. અમ્માજી ગભરાઈને પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા. તેમના હાથ પગ ધ્રુજતા હતા અને તેઓ વારંવાર મોટેથી કલમાં પડી રહ્યા હતા. યા અલ્લાહ, આ શું કયામત આવી ગઈ છે? આજે સાલાર ઘરે નથી અને આ દુશ્મનોએ મોકો જોઈને હુમલો કરી દીધો છે. કોઈ છે જે જુએ બહાર શું થઈ રહ્યું છે? આરઝુ પણ શોર સાંભળતી પોતાના રૂમમાંથી દોડતી આવી અને અમ્માજીને ગળે વળગીને રડવા લાગી. અમ્માજી, મને બહુ ડર લાગે છે. આ તો જાહિદના માણસોનો અવાજ લાગે છે. તે લોકો હવેલીમાં ઘૂસી જશે. હવે આપણું શું થશે? ઇનાયા જે પહેલાં તો સહેમી ગઈ હતી, પણ બીજી જ ક્ષણે તેની અંદર છુપાયેલી બહાદુરી ખાનદાની લોહીની લહેર જાગી ઉઠી. તેણે તરત જ પોતાનો દુપટ્ટો સરખો કર્યો અને મક્કમતાથી દિલ થામીને દોડતી સીડીઓ પરથી નીચે ઉતરી, જ્યાં નોકરો અને ગાર્ડ્સ બદહવાસીમાં આમ તેમ દોડી રહ્યા હતા. ખાનબાબા બંદૂક પકડીને ધ્રુજતા ઊભા હતા. ખાનબાબા, હોશમાં આવો, આ સમય ડરવાનો નથી. ઇનાયાના અવાજમાં એવી ગર્જના હતી કે ખાનબાબા એકદમ સીધા ઊભા થઈ ગયા. બીબીજી બહાર 20-25 માણસો છે. સરદાર સાલારની ગેરહાજરીમાં તેમનો ઉત્સાહ વધી ગયો છે. તેઓ દિવાલ કૂદવાની કોશિશ કરી રહ્યા છે. ખાનબાબાએ ધ્રુજતા અવાજમાં જણાવ્યું. ઇનાયાએ એક પર પણ બગાડ્યા વગર હુકમ આપ્યું. ખાનબાબા, જેટલા પણ જુવાન નોકરો છે તેમને છત પર લઈ જાઓ અને વળતો જવાબ આપતી ફાયરિંગ શરૂ કરો. તેમને લાગવું જોઈએ કે સરદાર સાલારના વફાદારો હજુ ઊંઘ્યા નથી. બાકીના બધા લોકો હવેલીના અંદરના દરવાજા બંધ કરીને પાછળ હટી જાય. ઇનાયા પોતે દોડીને અમ્માજી પાસે પહોંચી, જે હજુ તે સોફા પર બેઠી બેઠી ધ્રુજી રહી હતી. અમ્માજી, તમે અને આરઝુ અંદરના ભોયણા તરફ જાઓ. અહીં બારીઓ પાસે રહેવું જોખમી છે. અમ્માજીએ નવાઈથી તેની સામે જોયું અને બોલ્યા, તું પાગલ થઈ ગઈ છે ઇનાયા? બહાર મોત નાચી રહ્યું છે અને તું અમને અહીંથી જવાનો હુકમ આપી રહી છે? ઇનાયાએ તેમનો હાથ પકડી લીધો અને પૂરા વિશ્વાસ સાથે કહ્યું, અમ્માજી, આજે હું ફક્ત આ ઘરની વહુ નથી, સરદાર સાલારની ઇજ્જત છું. હું કોઈ કાયરની જેમ છુપાઈને નહીં બેસું. તમે જાઓ પ્લીઝ. ઇનાયાએ નોકરોને ભેગા કર્યા અને તેમનામાં એવી હિંમત ભરી દીધી કે જે ગાર્ડ્સ પાછળ હટી રહ્યા હતા તેઓ ફરીથી પોતાની પોઝિશન પર આવી ગયા. ફાયરિંગનો સિલસિલો થોડી વારે ચાલુ હતો, પણ ઇનાયા પોતે લોબીમાં ફરી ફરીને સુરક્ષાની વ્યવસ્થા જોઈ રહી હતી. તેની આંખોમાં એ ચમક હતી જે કોઈ અનુભવી સરદારનીમાં હોય છે. તેને ખાનબાબાને કહ્યું, ફાયરિંગ બંધ થવા ન દેતા, ભલે ગમે તે થાય. દુશ્મનને અહેસાસ ન થવો જોઈએ કે આપણે નબળા પડી રહ્યા છીએ. લગભગ 2 કલાકની આ ખેંચતાણ પછી જ્યારે દૂરથી ગાડીઓની હેડલાઇટ ચમકી અને સાયરનનો અવાજ આવ્યો, ત્યારે હુમલાખોરો અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા. બીજી બાજુ સમાચાર મળતા જ સાલાર પાગલની જેમ ગાડી હંકારીને હવેલી પહોંચી ગયો હતો. ગુસ્સાને કારણે તેનો ચહેરો લાલ ચોળ થઈ ગયો. જેવો તે ગાડીમાંથી ઉતર્યો, તેણે હાથમાં રહેલી પિસ્તોલથી હવામાં ફાયર કર્યું અને બૂમો પાડતો અંદર દાખલ થયો. અમ્મા, આરઝુ, ક્યાં છો તમે? બધા ઠીક તો છો ને? તે હાંફી રહ્યો હતો. ખાનબાબાએ તરત જ આગળ વધીને તેનું સ્વાગત કર્યું અને ગર્વથી બોલ્યા, સરદાર સાહેબ, અલ્લાહનો શુક્ર છે, બધું સારું છે. ઇનાયા બીબીજી આજે તો કમાલ કરી દીધી. જો તેમણે હિંમત ન બતાવી હોત અને અમને ન સંભાળ્યા હોત તો આજે હવેલીનો નકશો કંઈક અલગ હોત. તેમણે પુરુષોની જેમ ઊભા રહીને અમારો ઉત્સાહ વધાર્યો છે. સાલારની નજર ઇનાયાને શોધવા લાગી, જે એક ખૂણામાં શાંત ઊભી હતી. તેના કપાર પર પરસેવો હતો. ધીરે ધીરે ડગલે સાલાર તેની નજીક આવ્યો. અમ્માજીએ પણ ઇનાયાના વખાણ શરૂ કરી દીધા. સાલાર બેટા, આ છોકરી આજે પોતાની જાનની પરવા નથી કરી. જો આ ન હોત તો આપણે બધા મરી ગયા હોત. સાલારે ઇનાયાના ચહેરાને ધ્યાનથી જોયું. ઇનાયાને લાગ્યું કે કદાચ સાલાર તેને ગલે લગાવી લેશે અથવા ઓછામાં ઓછું
પ્રેમ ભર્યા 2 શબ્દો તો બોલશે. પણ સાલારનો ચહેરો અચાનક સખ્ત થઈ ગયો અને તેને ગર્જના કરતા કહ્યું, ઇનાયા, તું છે શું ચીજ? તારા મગજમાં અકલ નામની કોઈ વસ્તુ છે કે નહીં? તે તારો જીવ આટલા મોટા જોખમમાં કેમ નાખ્યો? જો તને કંઈ થઈ ગયું હોત તો હું કોને જવાબ આપત? મૂર્ખ છોકરી, સરદારની બનવાનો આટલો જ શોખ છે તો પહેલાં એ જાણી લે કે બહાદુરી અને મૂર્ખતામાં તફાવત હોય છે. તું અંદર રૂમમાં કેમ ન છુપાઈ ગઈ? ઇનાયાનો ચહેરો જે હમણાં ગર્વથી દમકી રહ્યો હતો તે એકદમ કરમાઈ ગયો. ત્યારે રડમસ અવાજે કહ્યું, સાલારજી, મેં જે કંઈ પણ કર્યું તે આ ઘરની ઇજ્જત બચાવવા માટે કર્યું. શું તમને મારા જીવનની ચિંતા છે કે ફક્ત તમારી પ્રતિષ્ઠાની? મેં નોકરોને ભાગતા રોક્યા, શું એ ખોટું હતું? સાલારે તેનો હાથ પકડીને મરડ્યો અને તેને પોતાની નજીક ખેંચતા બોલ્યો, હા, ખોટું હતું, કારણ કે તું મારી સૌથી મોટી નબળાઈ છે. જો દુશ્મનોને ખબર પડી જાત કે તું બહાર બધું સંભાળી રહી છે તો તેઓ તને નુકસાન પહોંચાડી શકત. તે તો મને જીવતે જીવ મારી જ નાખ્યો હોત. બીજી વાર ક્યારેય આવી મૂર્ખતા ન કરતી કે મારી પરવાનગી વગર પોતાના મોઢામાં જતી રહે. હવે જા અહીંથી, મારી નજર સામેથી હટી જા. સાલારે તેને ઝટકો આપીને દૂર કરી દીધી. ઇનાયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે શાંતિથી પોતાના રૂમ તરફ ભાગી ગઈ. તેને સમજાતું નહોતું કે સાલારની કડકાઈમાં તેની ચિંતા છુપાયેલી હતી કે તેની સરદારીનો અહંકાર, જે કોઈ સ્ત્રીને પોતાનાથી આગળ વધતી જોઈ શકતો નહોતો. આરઝુ તરત જ તેની પાછળ આવી અને તેને આશ્વાસન આપવા લાગી, ભાભી, ભાઈ બહુ ડરી ગયા હતા ને, એટલે જ ગુસ્સો કરી રહ્યા હતા. પણ ઇનાયાનું દિલ તૂટી ગયું. તે વિચારી રહી હતી કે જે વફાદારી અને હિંમત તેણે બતાવી હતી તેનું ફળ તેને ઠપકાના રૂપમાં મળ્યું છે. હવેલીમાં હવે શાંતિ તો હતી, પણ ઇનાયાના દિલમાં એક નવો જ જંગ શરૂ થઈ ચૂક્યો. તેને અહેસાસ થઈ રહ્યો હતો કે સાલારનો પ્રેમ પણ તેના ગુસ્સાની જેમ જ પીડાદાયક છે અને આ ઘરમાં પોતાની ઓળખ બનાવી જેટલી તે સરળ સમજી રહી હતી તેના કરતાં ક્યાંય વધારે મુશ્કેલ અને ગૂંચવાયેલું કામ છે. તે પલંગ પર સૂતી સૂતી બસ છતને જોતી રહી, જ્યારે બહાર સાલાર હજી પણ ગુસ્સામાં આટા મારી રહ્યો હતો અને પોતાના દુશ્મનોને પાઠ ભણાવવાના મનસૂબા ઘડી રહ્યો હતો. પણ તેના મગજમાં એક ખૂણામાં ઇનાયાની એ બહાદુર ઝલક વારંવાર આવી રહી હતી, જાણે તેને અંદરથી હચમચાવી દીધું હતું. હવેલીની એ ભયાનક રાત પછી ઇનાયાની અંદર જાણે કંઈક તૂટીને વિખેરાઈ ગયું હતું. પણ આ તૂટવાની સાથે એક નવી હિંમત પણ ઇનાયાની અંદર જાગી ઉઠી હતી, જે આ પહેલા તેના અસ્તિત્વમાં ક્યાંય નહોતી. બીજા દિવસે બપોરે જ્યારે સાલાર પોતાના રૂમમાં સોફા પર બેસીને કોઈ ફાઇલ જોઈ રહ્યો હતો ત્યારે ઇનાયા રૂમમાં દાખલ થઈ અને સીધી તેની સામે જઈને ઊભી રહી ગઈ. સાલારે માથું ઊંચું કરીને તેને જોઈ અને ફરી નજર ફાઇલ પર ટકાવી દીધી. પણ ઇનાયા આજે શાંત રહેવા માટે નહોતી આવી. સાલારજી, મારે તમારી સાથે વાત કરવી છે અને આજે તમારે મારી વાત સાંભળવી પડશે. ઇનાયાના અવાજમાં એ ધ્રુજારી નહોતી જે હંમેશા હોય છે. સાલારે અત્યંત રૂક્ષતાથી કહ્યું, બોલ, શું કહેવા માંગે છે? જો ગઈકાલ રાતની વાત માટે માફી માંગવી હોય તો તેની જરૂર નથી. ઇનાએ એક કડવા સ્મિત સાથે તેની સામે જોયું અને બીજી ક્ષણે જવાબ આપ્યો, માફી? માફી કઈ વાતની? એ વાતની કે મેં તમારા ઘરની ઇજ્જત બચાવી? કે પછી એ વાતની કે હું એક જીવતી જાગતી માણસ છું જેની પાસે અક્કલ પણ છે, હિંમત પણ છે અને ઉત્સાહ પણ? સાલારજી, હું થાકી ગઈ છું આ હવેલીની દિવાલોથી અને તમારી સરદારીના અહંકારથી, જેમાં મને ફક્ત એક સજાવેલું પૂતરું બનાવીને રાખવામાં આવી છે, જેને જ્યારે ઈચ્છ્યું ત્યારે ઝાટકણી કાઢી અને જ્યારે ઈચ્છ્યું ત્યારે પોતાની મિલકત સમજીને પાસે બોલાવી લીધી. હું કોઈ નિર્જીવ વસ્તુ તો નથી. હું શહેરમાં રહીને સપના જોતી હતી. મેં ભણ્યું હતું કે જીવનમાં પોતાની ઓળખ હોવી જોઈએ, પણ અહીં આવીને મને અહેસાસ થયો કે મારી ઓળખ ફક્ત તમારી પત્ની હોવાની જ છે, જેનો પોતાનો કોઈ અવાજ નથી, કોઈ મહત્વ નથી. સાલારે ટેબલ પર ફાઇલ પછાડી અને ગુસ્સામાં ઊભો થઈ ગયો. ઇનાયા, તારી મર્યાદા પાર ન કર. તને અહીં જરૂરિયાતની દરેક વસ્તુ હાજર છે. તને કઈ વાતની કમી છે? ઇનાયાએ તડપીને કહ્યું, મને મારા અસ્તિત્વની કમી છે સાલાર. મેં નિર્ણય કરી લીધો છે. હું અહીં હવે આવી રીતે નહીં રહું. હું શહેર પાછી જઈને મારું ભણતર પૂરું કરીશ. હું ઈચ્છું છું કે મારી પાસે એ શક્તિ હોય
કે હું સાચા અને ખોટાનો નિર્ણય કરી શકું અને કોઈની સામે માથું નમાવીને ન જીવું. સાલાર તેની વાત સાંભળીને આઘાતમાં આવી ગઈ. તે કંઈ બોલે તે પહેલાં જ અમ્માજી, જે દરવાજાની બહારથી અંદર થતી બધી વાતો સાંભળી રહ્યા હતા, તે અકળાઈને અંદર દાખલ થયા અને ચીસ પાડીને બોલ્યા, આ શું લેક્ચર ઝાડી રહી છે ઇનાયા? સરદારોની વહુ હવે શહેરમાં જઈને કોર્ટ કચેરીના ધક્કા ખાશે. તે શું અમને ક્યાંય ના ન છોડ્યા? સાલાર, આ છોકરીના માથા પરથી ભણતરનું ભૂત ઉતાર, નહીતર લોકો કહેશે કે સરદાર પોતાની પત્નીને કાબૂમાં ન રાખી શક્યો. અમાજીનો અવાજ આખી લોભીમાં ગુંજી રહ્યો હતો, પણ ઇનાયાએ ખૂબ હિંમતથી તેમની સામે જોયું અને બોલી, અમ્માજી, હું કોઈ ગુનો કરવા ન જઈ રહી. હું મારો હક માંગી રહી છું, જે મારા પિતાએ મને આપ્યો હતો. સાલારજી, તમે કેમ મૌન છો? શું તમને પણ લાગે છે કે ભણવું એ સરદારોના વિરોધમાં છે? સાલાર ઘણીવાર સુધી મૌન ઊભો રહ્યો. તેની આંખોમાં એક અજીબ દર્દ હતું. તે જાણતો હતો કે ઇનાયા જે માંગી રહી છે, જે કહી રહી છે, તે ખોટું નથી, પણ તેનો હક છે. પણ તેનો અંદરનો ગર્વ તેને રોકી રહ્યો હતો. અમ્માજી સતત તેને ઉશ્કેરી રહ્યા હતા કે તે ઇનાયાને રૂમમાં બંધ કરી દે. પણ સાલારે એક લાંબો શ્વાસ લીધો અને ખાનામાંથી એક સાદો કાગળ કાઢીને તેના પર કંઈક લખી દીધું અને પોતાની સહી કરી દીધી. તેને કાગળ ઇનાયા તરફ લંબાવ્યો અને સપાટ લહેજામાં બોલ્યા, આ લે, તારી આઝાદીનો પરવાનો. શહેર જા અને જે ભણવું હોય તે ભણ. તારા ભણતરનો બધો ખર્ચ, હું શહેરમાં રહેવાનો ખર્ચ મારા એકાઉન્ટમાંથી પૂરો કરવામાં આવશે. પણ યાદ રાખજે ઇનાયા, જો એકવાર તું આ હવેલીની ઉંમરો ઓરંગશે તો પાછા આવવાનો રસ્તો તારા માટે ઘણો મુશ્કેલ થઈ જશે. ઇનાયાએ ધ્રુજતા હાથે એ કાગળ પકડ્યો. તેની આંખોમાં આંસુ હતા, પણ કદમોમાં તાકાત પણ હતી. અમાજીએ ગુસ્સામાં પોતાના કપાળ પર હાથ માર્યો અને બરબડતા ત્યાંથી નીકળી ગયા. ઇનાયાએ શાંતિથી પોતાની બેગ તૈયાર કરી. તેમાં શહેરના જૂના કપડાં અને કેટલાક પુસ્તકો હતા. સાલાર આખા સમય દરમિયાન બારી પાસે ઊભો રહીને બહાર જોઈ રહ્યો હતો, જાણે તે ઇનાયાનો સામનો કરવા માંગતો ન હોય. જ્યારે ઇનાયા જવા માટે તૈયાર થઈ ત્યારે તે તેની નજીક આવી અને ધીમા અવાજે બોલી, આભાર સાલારજી, મને આશા તો નહોતી કે તમે મારી વાત માનશો. સાલારે ફરીને તેની સામે જોયું નહીં. બસ એટલું જ કહ્યું, એક વાત ક્યારેય ન ભૂલતી ઇનાયા, કે તું મારી પત્ની છે. ગાડી બહાર ઊભી છે, ખાનબાબા તને સ્ટેશન સુધી મૂકી આવશે. પોતાનું ધ્યાન રાખજે. ઇનાયા રૂમની બહાર નીકળી તો લોબીમાં આરઝુ ઊભી રડતી હતી. ઇનાએ તેને ઘરે લગાવી અને કહ્યું, રડ નહીં આરઝુ, હું હારીને જ જઈ રહી, હું મારી જાતને શોધવા જઈ રહી છું. હવેલીના ગેટ પર ઊભેલા ખાનબાબા ઉદાસ હતા. ઇનાએ છેલ્લી વાર હવેલીની એ ઠંડી નિર્જીવ દિવાલોને જોઈ, જ્યાં તેણે પોતાના જીવનના કેટલાક મુશ્કેલ મહિનાઓ વિતાવ્યા હતા. તેને સાલારના એ શબ્દો યાદ આવી રહ્યા હતા જે તેણે પહેલી રાત્રે કહ્યા હતા, અને તેને રૂક્ષતા પણ યાદ આવી રહી હતી જે તેણે દરરોજ સહન કરવી પડતી હતી. જેવી ઇનાયા ગાડીમાં બેઠી, તેને જોયું કે સાલાર પોતાના રૂમની બાલ્કનીમાં ઊભો તેને જોઈ રહ્યો હતો. તેમની નજરો એક ક્ષણ માટે એકબીજાને મળી અને એક ક્ષણમાં હજારો ડુસકા અને ફરિયાદો જાણે શાંતિમાં ભળી ગઈ. ઇનાયાએ નજર ફેરવી લીધી અને ગાડી ધૂળ ઉડાડતી હવેલીથી દૂર નીકળી ગઈ. આ એક ઉદાસ વિદાયની ક્ષણ હતી, એવી વિદાય જેમાં કોઈ શરણાઈ નહોતી વાગી, પણ માથા પર શાંત બળવો અને ભવિષ્યના કઠિન નિર્ણયોની શોધ હતી. ઇનાયાને ખબર હતી કે હવે તેની જિંદગીનું નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે, જ્યાં તેને એકલા લડવાનું છે, પણ તેના દિલના કોઈ ખૂણામાં હજી પણ સાલારની એ શાંત પરવાનગી એક સહારાની જેમ હાજર હતી, જાણે તેને તૂટતા બચાવી લીધી હતી. ગાડીના કાચમાંથી પાછળ છૂટતી હવેલી હવે તેને જેલ જેવી લાગી રહી હતી, જેનાથી તે આઝાદ થઈ ગઈ હતી. ભલે આઝાદીની કિંમત તેણે આવનારા વર્ષોમાં ચૂકવવાની હતી. 3 વર્ષનો લાંબો સમય પસાર થઈ ચૂક્યો હતો, પણ હવેલીની દિવાલો પર છવાયેલી ઉદાસી આજે પણ તેવી જ હતી, જાણે વખત ત્યાં જ થંભી ગયો હોય. સરદાર સાલારના વ્યક્તિત્વમાં હવે પહેલાં કરતાં વધારે ઠહેરાવ અને એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. તે હવે અવારનવાર મોડી રાત સુધી
પોતાની સ્ટડી રૂમમાં ફાઇલોમાં કામ કરતો રહેતો અથવા બાલ્કનીમાં ઊભો રહીને સિગારેટના ધુમાડા પોતાની એકલતા શોધતો. અમાજી ઘણીવાર તેને જોઈને નિસાસા નાખતા અને કહેતા, સાલાર બેટા, હવે તો બસ કર, કેટલું કામ કરીશ, તારા સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખ. જ્યારથી તે શહેર ગઈ છે તે તો જાણે જીવવાનું જ છોડી દીધું છે. સાલારે હળવા સ્મિત સાથે પોતાની મા સામે જોયું અને સપાટ શબ્દોમાં જવાબ આપ્યો, અમ્માજી, કામ જ તો મને વ્યસ્ત રાખે છે, નહીતર તો આ હવેલીની શાંતિ તો મને કરડવા દોડે છે. તમે તો કહેતા હતા કે તેના જવાથી ઘરની સિસ્ટમ પહેલાં કરતાં સારી થઈ જશે. હવે જુઓ શું હાલ છે. આરઝુના લગ્ન થઈ ગયા, તે પોતાના ઘરે જતી રહી અને તમે અને હું આ વિશાળ જેલમાં એકલા રહી ગયા છીએ. અમાજીએ નજર ઝુકાવી લીધી, કારણ કે તેઓ જાણતા હતા કે સાલારની કરવાશ પાછળ ઇનાયાની એ ઉણપ છે જે દરેક પસાર થતા દિવસની સાથે ભીડ વધતી જાય છે. બીજી તરફ શહેરની આલિશાન હોટેલના કોન્ફરન્સ હોલમાં રોશનીનો ઝબકાટ હતો, જ્યાં બિઝનેસ લો પર એક ઇન્ટરનેશનલ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. સ્ટેજ પર આત્મવિશ્વાસથી ભરેલી અને સુંદર ડ્રેસમાં બેઠેલી એક છોકરી પોતાનું પ્રેઝન્ટેશન આપી રહી હતી. તેને બોલવાની શૈલી અને દલીલોની મજબૂતીએ હોલમાં હાજર દરેક વ્યક્તિને પ્રભાવિત કરી દીધા હતા. અને આ છોકરી બીજી કોઈ નહીં પણ ઇનાયા હતી. પરંતુ હવે તે પહેલાં જેવી છોકરી રહી નહોતી, પણ એક સફળ લો ગ્રેજ્યુએટ હતી, જેણે પોતાની મહેનતથી શહેરના મોટા હાઈ પ્રોફાઇલ સર્કલમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. તેની મિત્ર મહેરીને કોન્ફરન્સ પછી તેને ગળે લગાવી અને ઉત્સાહમાં બોલી, ઇનાયા, તે તો આજે કમાલ કરી દીધી. જોયું ને કેવી રીતે બધા તારા વખાણ કરી રહ્યા છે. શું તને હજુ પણ પેલી હવેલી યાદ આવે છે? ઇનાયાએ લાંબો નિસાસો નાખ્યો અને દૂર ક્યાંક આકાશ તરફ જોતા કહ્યું, મહેરીન, યાદો જે માણસનો પીછો કરે છે ને તે ક્યારેય છોડતી નથી. પણ હવે હું એ ઇનાયા નથી જેને કોઈ પોતાની મિલકત સમજીને ફગાવી દે. મેં મારી ઓળખ મેળવી લીધી છે અને હવે હું મારી જિંદગીના નિર્ણયો જાતે કરું છું. થોડા દિવસો પછી સાલારને એક મોટા કામના સંબંધમાં તે જ શહેરની એક પ્રખ્યાત લો ફર્મના દફતરે જવું પડ્યું. તે તેના વકીલ મિત્ર સલમાન સાથે બેઠો હતો ત્યારે સલમાને એક ફાઇલ તેની તરફ લંબાવતા કહ્યું, સાલાર, તારો જે જુમ્મીનનો કેસ ગૂંચવાઈ ગયો છે ને તેને ઉકેલવા માટે આપણે એક યુવાન અને ખૂબ જ કાબિલ વકીલની મદદ લેવી પડશે. તેણે તાજેતરમાં જ ઘણા મોટા કેસ જીત્યા છે અને તે તારા વિસ્તારના રીતિ રિવાજોથી પણ સારી રીતે પરિચિત છે. સાલારે કંટાળા સાથે પૂછ્યું, કોણ છે તે? શું નામ છે તેનું? સલમાને હસતા હસતા એક મેગેઝિન તેની તરફ લંબાવ્યું, જેના ફ્રન્ટ પેજ પર ઇનાયાની તસવીર હતી અને નીચે મોટા અક્ષરોમાં લખ્યું હતું, ઇનાયા સાલાર, કાયદાની દુનિયામાં ઉભરતું નામ. સાલારને જાણે જોરદાર ઝટકો લાગ્યો. તેનો હાથ કાગળ પર થંભી ગયો અને તે એકદમ બોલી ઉઠ્યો, ઇનાયા, આ તો ઇનાયા છે. સલમાને નવાઈ પામીને પૂછ્યું, શું તું આને જાણે જ? સાલારની આંખો સામે જાણે ફિલ્મની જેમ જૂનો સમય ચાલવા લાગ્યો, જ્યારે તેણે ઇનાયાને એક ઉદાસ અલવિદા કહ્યું હતું. તેણે પોતાની હળવા ધ્રુતતા અવાજે કહ્યું, સલમાન, આ અમારી પત્ની છે, એ જ જેને હું 3 વર્ષ પહેલાં એવું કહીને વિદાય કરી ચૂક્યો હતો કે જો એકવાર આ ઉમરાની બહાર ડગલું મૂક્યું તો વાપસીનો રસ્તો તારા માટે મુશ્કેલ હશે. સલમાનના મોઢામાંથી એકદમ વાહ નીકળી ગયું અને તે બોલ્યો, યાર સાલાર, તું તો બહુ નસીબદાર છે. આજકાલ તેને શહેરની સૌથી જહીન અને જાણીતી વકીલ માનવામાં આવે છે, પણ સાંભળ્યું છે કે તે બહુ સખ્ત મિજાજની છે અને પ્રોફેશનના મામલામાં કોઈનું સાંભળતી નથી. સાલારનું દિલ હથોડાની જેમ ધબકી રહ્યું હતું. તેને વિશ્વાસ નહોતો આવતો કે જે છોકરીને તે ક્યારેય શણગારેલી ઢીંગલી સમજતો હતો તે આજે એવા મુકામ પર ઊભી છે જ્યાં તેને ખુદ તેની મદદની જરૂર પડી ગઈ છે. તેણે મેગેઝિન પર હાથ રાખ્યો અને તેને અનુભવ થયો જાણે ઇનાયાની તસવીર તેને પડકાર આપી રહી હોય. તેણે સલમાનને પૂછ્યું, શું તું તેની સાથે મુલાકાત કરાવી શકે છે? સલમાને ખંભા ઉચકતા કહ્યું, કોશિશ તો કરી શકું છું, પણ તે બહુ બિઝી રહે છે અને સાંભળ્યું છે કે તે સરદારો અને જાગીરદારોના કેસોમાં બહુ ઓછી રુચિ લે છે. સાલારના ચહેરા પર એક અજીબ સ્મિત આવી ગયું.
તેને વિચાર્યું કે વખતે કેવો બદલો લીધો. ગઈકાલે હું તેની આઝાદીનો નિર્ણય કરી રહ્યો હતો અને આજે તે મારી તકદીરનો નિર્ણય કરવાને કાબિલ બની ગઈ છે. તેણે ઇનાયાને છેલ્લા શબ્દો યાદ આવ્યા. હું મારી જાતને શોધવા જઈ રહી છું. અને આજે તેને અહેસાસ થયો કે ઇનાયા એ ન માત્ર પોતાની જાતને શોધી લીધી, પણ સાલારને પણ એવા વળાંક પર લાવીને ઊભો કરી દીધો હતો જ્યાં તેને પોતાની અન્નાની દરેક તિરાડ સાફ દેખાઈ રહી હતી. શહેરની એ મોટી બિલ્ડિંગમાં બેસીને સાલારને પહેલીવાર પોતાની સરદારી બહુ નાની લાગવા માંડી અને તેને તે પળની આતુરતાથી રાહ જોવા લાગી જ્યારે તે ફરી ઇનાયાની સામે ઊભો હશે, જેની પાસે હવે માત્ર આંસુ નહીં પણ દલીલ અને તાકાત પણ હતી. થોડા દિવસો પછી શહેરની એક 5 સ્ટાર હોટેલનો હોલ રોશની અને વ્યાવસાયિક વાતચીતથી ગુંજી રહ્યું હતું, જ્યાં એક મોટા બિઝનેસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર સાલાર, જે હંમેશા પોતાની હવેલી અને વિસ્તારનો બાદશાહ રહ્યો, તે હવે આ પાર્ટીમાં, આ મોર્ડન માહોલમાં પોતાની જાતને ઘણી હદ સુધી અજાણી અનુભવી રહ્યું હતું. તેણે હાથમાં પકડેલા ગ્લાસ સાથે દૂર ઊભેલી એક સ્ત્રીને જોઈ. તેની આસપાસ લોકોની ભીડ જામી હતી અને તે મોટા આરામથી કાયદાકીય મુદ્દાઓ પર વાત કરી રહી હતી. સાલારનું દિલ એક ક્ષણ માટે ધબકવાનું ભૂલી ગયું જ્યારે તેણે ઓળખ્યું કે તે ઇનાયા હતી, એ જ ઇનાયા જે ક્યારેય તેની સામે નજર ઉઠાવીને જોતી નહોતી. આજે તે કાળા સૂટમાં પૂરા આત્મવિશ્વાસ સાથે સ્મિત આપી રહી હતી. સાલારે ધીરે ધીરે ડગલા ભર્યા અને તેની નજીક જઈને રોકાઈ ગયો. ઇનાયાએ પોતાની વાત પૂરી કરી અને જેવી પાછળ ફરી સામે ઊભેલા સાલારને જોઈને તેની આંખોમાં એક ક્ષણ માટે પણ પેલી જૂની ગભરામણ ન આવી. તેણે બધું એક વ્યાવસાયિક સ્મિત સાથે માથું સેજ નમાવ્યું અને બોલી, જી ફરમાવો સરદાર સાહેબ, શું તમે પણ કોઈ કાયદેકીય સલાહ માટે અહીં પધાર્યા છો? સાલારને તેના લહેકાની ઠંડક એ અંદર સુધી વીંધી નાખ્યું. તેણે અટકતા અટકતા કહ્યું, ઇનાયા, આ તું શું કહી રહી છે? શું હું તારા માટે માત્ર એક ક્લાયન્ટ છું? ઇનાયાએ ખૂબ જ ધીરજથી જવાબ આપ્યો, સરદાર સાહેબ, આ જગ્યાએ આપણે બધા પોતાની ઓળખ સાથે હાજર છીએ. મારી ઓળખ અત્યારે એક વકીલની છે. જો તમારે મારા કામ વિશે કોઈ વાત કરવી હોય તો તમે કાલે મારી ઓફિસમાં એપોઇન્ટમેન્ટ લઈને આવી જજો. અત્યારે હું મારા બીજા મહેમાનોને સમય આપવા માંગુ છું. માફી ચાહું છું. આટલું કહીને એવી રીતે ફરી ગઈ જાણે સાલાર તેના માટે કોઈ સામાન્ય વટે માર્ગું હોય. સાલાર ત્યાં જ ઊભો રહી ગયો. તેને લાગ્યું કે જાણે કોઈએ ભરી સભામાં તેના મોઢા પર જોરદાર તમાચો મારી દીધો હોય. તે પોતાના ગૌરવના જખમો પંપાળતો રહ્યો. થોડી વાર પછી ડિનર પૂરું થયું અને ઇનાયા પોતાની ગાડી તરફ વધવા લાગી. સાલારે ઝડપથી આગળ વધીને તેનો રસ્તો રોકી લીધો અને જજબાતથી ભરેલા અવાજે કહ્યું, ઇનાયા, મારી વાત સાંભળ. તું આ રીતે મારી સાથે અજાણ્યાની જેમ મળી શકે નહીં. તું બદલાઈ ગઈ છે, બહુ બદલાઈ ગઈ છે. ઇનાએ ગાડીનો દરવાજો ખોલતા પહેલા રોકાઈને તેની આંખોમાં આંખ પરોવી અને પછી સપાટ લહેકામાં જવાબ આપ્યો, સાલાર, બદલાવું એ સમયની જરૂર હતી જે ઇનાયાને તમે જાણતા હતા તેને તો તમે પોતે જ તમારી બેરૂખી અને સરદારીના ઘમંડથી મારી નાખી. આજે જે તમારી સામે ઊભી છે તે જ છોકરીની રાખમાંથી જન્મી છે જેને તમે માત્ર શણગારેલી ઢીંગલી સમજી હતી. હવે મને થોડું મોડું થઈ રહ્યું છે, પ્લીઝ રસ્તો છોડો. સાલાર તડપીને કહ્યું, ઇનાયા, હું તારો પતિ છું. તારું નિકાહ થયું છે મારી સાથે. ઇનાયાએ ઠંડા સ્મિત સાથે કહ્યું, નિકાહનો સંબંધ માત્ર કાગળ પર સહી કરવાથી કે કબૂલ છે કહી દેવાથી નથી બનતો સરદાર સાહેબ. તેના માટે દિલમાં જગ્યા હોવી જોઈએ જે તમે મને ક્યારેય આપી નથી. અને હવે તમારી સરદારી અહીં નહીં ચાલે. તે ગાડીમાં બેઠી અને સાલારને ત્યાં જ રસ્તાના કિનારે એકલો છોડીને નીકળી ગઈ. સાલાર હારેલા કદમો સાથે પોતાની હોટેલના રૂમમાં પાછો આવ્યો. તેણે રૂમની લાઇટો બંધ કરી દીધી અને અંધારામાં બારી પાસે જઈને બેસી ગયો. બહાર શહેરની રોશનીઓ તેને ખૂંચતી હોય તેમ લાગી રહી હતી. તેને ઇનાયાની પહેલી રાત યાદ આવી જ્યારે તે પાણીના ઠંડા છાંટાથી ફફડીને જાગી ગઈ હતી. તેને દિવસ યાદ આવ્યો જ્યારે તેણે ઇનાયાની બહાદુરી બતાવવા બદલ તેને ખરાબ રીતે ખીજાયો હતો
અને એ પળ પણ યાદ આવ્યું જ્યારે તેણે તેને પૈસાની થપ્પી આપીને પોતાની જવાબદારી નિભાવવાની કોશિશ કરી અને આઝાદીનો કાગળ પકડાવીને એવું વિચારી લીધું હતું કે તેને પોતાની જવાબદારી પૂરી કરી દીધી છે. સાલારને આજે પહેલી વાર અહેસાસ થયો કે તેને હીરાને ખોઈ દીધો છે. એ છોકરી જે તેના કિશારે પોતાની જાન કુરબાન કરવા તૈયાર હતી, આજે તેને ઓળખવાનો પર ઇનકાર કરી રહી હતી. સાલારે વિચાર્યું કે કાશ તે દિવસે તેણે અભિમાનની જગ્યાએ થોડી મોહબ્બત બતાવી હોત તો આજે તેને આ શહેરના રસ્તાઓ પર એક ક્લાયન્ટ બનીને અપમાનિત થવું પડ્યું ન હોત. તેને પોતાની દરેક ભૂલ એક પછી એક યાદ આવવા લાગી જે તેણે સરદારીના અભિમાનમાં કરી હતી. ઇનાયાની આત્મવિશ્વાસથી ભરેલી નજરો સાફ જણાવી રહી હતી કે હવે તે તેના કાબૂમાં આવવાની નથી. સાલારે બીજી સિગારેટ સળગાવી અંધુમાળાના એ વલયોમાં ઇનાયાનું અક્ષ શોધવા લાગ્યો. તેને તીવ્રતાથી અનુભવાઈ રહ્યું હતું કે તેની લાંબી પહોળી મિલકત અને સરદારી ઇનાયાને એક સ્મિત સામે બિલકુલ કંઈ નથી. તેને પોતાની હાર સાફ દેખાઈ રહી હતી અને આ હારનો દુખાવો તેની રૂહને દઝાડી રહ્યો હતો. એ રાત સાલાર માટે એક સદી જેવી લાંબી થઈ ગઈ હતી જ્યાં તેને પહેલી વાર પોતાના પર જ નફરત થવા લાગી હતી. બીજા દિવસે શહેરના એક બહુ મોટા વ્યાપારી કેન્દ્રની ઊંચી બિલ્ડિંગમાં બનેલી ઇનાયાની ઓફિસ બહાર સાલારની હાજરી ત્યાં હાજર દરેક વ્યક્તિ માટે આશ્ચર્યનું કારણ બની હતી. કારણ કે માણસ જે ક્યારેય કોઈની સામે ઝૂક્યો નહોતો આજે એક સામાન્ય ક્લાયન્ટની જેમ પોતાના વારાની રાહ જોઈ રહ્યું હતું. જેવું ઇનાયાના આસિસ્ટન્ટે તેને અંદર જવાનો ઈશારો કર્યો, સાલારે ઊંડો શ્વાસ લીધો અને પોતાના અભિમાનને બહારની લોબીમાં છોડીને રૂમમાં દાખલ થયો. ઇનાયા પોતાની મેઝ પર ઝૂકીને કેટલીક ફાઇલો જોઈ રહી હતી. તેણે માથું ઊંચું કર્યું અને સાલારને સામે જોઈને તેના ચહેરા પર કોઈ આશ્ચર્ય ન આવ્યું. તેણે માપેલી તોલેલી શબ્દોમાં કહ્યું, જી સરદાર સાહેબ, ફરમાવો, આજે તમારે મારી પાસે શું કામ છે? સાલારે સામે રાખેલી ખુરશી પર બેસતા ધીમા અવાજે જવાબ આપ્યો, ઇનાયા, પેલો જમીનનો કેસ જેના વિશે જાહિદે જણાવ્યું હતું તેમાં કેટલીક કાયદેકીય ગૂંચવણો છે. હું ઈચ્છતો હતો કે તું પોતે તેની તપાસ કર કારણ કે તું એ વિસ્તારોની પરિસ્થિતિને મારા કરતાં વધુ સારી રીતે સમજે છે. ઇનાએ તેની વાત પર એક ઠંડા સ્મિત સાથે ફાઇલ તરફ ઇશારો કર્યો અને બોલી, સાલાર છે, તમને ખબર છે મારી પાસે સમયની કેટલી કમી છે અને આ કેસ કોઈ પણ સામાન્ય વકીલ લડી શકે છે. તમે અહીં વારંવાર કેમ આવી રહ્યા છો? સાલારે તેની આંખોમાં જોતા કહ્યું, હું અહીં માત્ર કેસ માટે નથી આવી રહ્યો ઇનાયા, હું તને જોવા માંગુ છું. હું આંતરને ખતમ કરવા માંગુ છું જે મારી ભૂલોએ પેદા કર્યું છે. ઇનાએ તેની વાત કાપતા ઇન્ટરકોમ પર હાથ રાખ્યો અને પોતાના આસિસ્ટન્ટને કહ્યું, અર્સલાનને અંદર મોકલો. થોડી જ વારમાં એક સારો દેખાવડો યુવાન અર્સલાન રૂમમાં દાખલ થયો. તે ઇનાયાની નજીક આવીને મોટા મૈત્રીપૂર્ણ અંદાજમાં બોલ્યો, ઇનાયા, પેલું ક્લાયન્ટ ડિનર માટે બધું તૈયાર થઈ ગયું છે અને હું તારા માટે ખાસ ફૂલોનો ગુલદસ્તો પણ મંગાવી લાવ્યો છું જે તને બહુ પસંદ છે. ઇનાયાએ તેની તરફ જોઈને હસતા હસતા કહ્યું, શુક્રિયા, ખરેખર મારું બહુ ધ્યાન રાખે છે. સાલાર, જે શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો, તેના અંદર ઈર્ષાની એક આગ ભપકી ઉઠી. તેની મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ અને કપાળ પર ગુસ્સાની રેખાઓ ઉભરી આવી. તેને આ દ્રશ્ય બિલકુલ સહન નહોતું થઈ રહ્યું કે કોઈ બીજો પુરુષ ઇનાયા સાથે આટલી આત્મીયતાથી વાત કરે. જેવો અર્સલાન બહાર નીકળ્યો, સાલારે ખુરશી છોડીને ટેબલ પર ઝૂકતા ગુસ્સામાં કહ્યું, આ કોણ છે ઇનાયા? અને તે તારી સાથે આ રીતે કેમ વાત કરી રહ્યો છે? શું તું ભૂલી ગઈ છે કે તું હજુ સુધી મારી નિકામાં છે? ઇનાયાએ ખૂબ જ ધીરજથી પોતાના ચશ્મા ઉતાર્યા અને સાલારની આંખોમાં આંખ ઓરવીને કહ્યું, નિકાનો મતલબ એ નથી કે હું કોઈની સાથે વાત ના કરું કે કોઈ મારું ધ્યાન ન રાખે. અર્સલાન મારો ક્લિક છે, એક સારો માણસ છે. તેને મને ત્યારે સાથ આપ્યો જ્યારે હું આ શહેરમાં એકલી હતી અને તમે હવેલીમાં તમારી સરદારીની ઉજવણી કરી રહ્યા હતા. એટલે જ હવે તમને ઈર્ષા કરવાનો કોઈ હક નથી. સાલારનો ગુસ્સો પરપોટાની જેમ બેસી ગયો અને તેની જગ્યાએ ઊંડો દર્દ આવીને ઠરી ગયો. તે ફરીથી ખુરશી પર બેસી ગયો
પોતાનું માથું હાથોમાં ટેકવીને બોલ્યો, ઇનાયા, મને ખબર છે મેં તારી સાથે બહુ ખરાબ કર્યું છે. મેં તને માત્ર એક મિલકત સમજી અને તારા જજબાતોને પગ તળિયે કચડી નાખ્યા. પણ ઇનાયા, વિશ્વાસ કર, આ 3 વર્ષમાં હું એક પર પણ શાંતિથી નથી રહ્યું. મને ચારે બાજુ તારો જ અવાજ સંભળાય છે. હું આજે અહીં તને મારી સરદારીના જોરે પાછી લેવા નથી આવી, અને ન તો હું તને કોઈ હુકમ આપી રહ્યો છું. હું તો મારી હાર સ્વીકારવા આવ્યો છું. ઇનાયા, હું હારી ગયો છું. તારી આ મૌન અને તારા બદલાયેલા રૂપ સામે હું તને મારી જરૂરિયાત સમજીને પાછી લેવા આવ્યો છું. મારું ઘર, મારી હવેલી, મારું જીવન તારા વગર એક રણ જેવું બની ગયું છે. મને જૂની ઇનાયા પણ યાદ છે, અને હું આ નવી ઇનાયાનું પણ સન્માન કરતા શીખી ગયો છું. બસ એકવાર મારી સામે જો અને મને માફ કરી દે. ઇનાયાની આંખોમાં પહેલીવાર ભીનાશ આવી. તેણે સાલારને આ રીતે ક્યારેય તૂટેલો જોયો નહોતો, છતાં તેણે પોતાના શબ્દો કઠોર રાખતા કહ્યું, સાલારજી, માફી એટલી સરળ હોતી નથી. તમે તો મારો વિશ્વાસ તોડ્યો છે, મારું માન તોડ્યું છે. તેને જોડાવામાં સમય લાગશે. તમે જઈ શકો છો, મારે હજી ઘણું કામ છે. સાલાર ઊભો થયો અને રૂમના દરવાજા સુધી પહોંચીને એકવાર પાછળ ફરીને ધીમા અવાજે બોલ્યો, હું કાલે ફરી આવીશ ઇનાયા, અને ત્યાં સુધી આવતો રહીશ જ્યાં સુધી તું મને એક તક બીજી નથી આપી દેતી. તે ત્યાંથી નીકળી ગયો, પણ ઇનાયા લાંબા સમય સુધી પોતાની ખુરશી પર બેસી રહી. તેના દિલમાં હવે 2 અલગ અલગ લાગણીઓ વચ્ચે જંગ થઈ રહ્યો હતો. એક તરફ ભૂતકાળની કડવી યાદો હતી, અને બીજી તરફ સાલારનો બદલાયેલો અંદાજ જે તેને પોકારી રહ્યો હતો. તેને અંદરથી અનુભવાઈ રહ્યું હતું કે આજે પહેલી વાર સાલારે તેને કિન્સાન તરીકે જોઈ, અને આ તેની જીત હતી. પણ તેને એ પણ ખબર હતી કે આ જીતની સફર હજી પૂરી નથી થઈ, હજી અધૂરી છે. ઓફિસની બારી બહાર શહેરની ધમાલ ચાલુ હતી, પણ ઇનાયાની અંદર એક અજીબ શાંતિ ઉતરી રહી હતી. તેને ખબર હતી કે હવે આ દાસ્તાન એક નવા વળાંક પર વળવાની છે, જ્યાં અભિમાનની જગ્યાએ પ્રેમ દસ્તક દેવાનો હતો. શહેરના ચકાચૌંધમાં હજી સાલાર અને ઇનાયા વચ્ચે લાગણીઓની ઠંડી જંગ જારી હતી કે અચાનક હવેલીમાં આવનારા એક ફોન કોલે બધું જ બદલી નાખ્યું. ખાનબાબાનો ધ્રુજતો અવાજ ફોન પર ગુંજ્યો, સરદાર સાહેબ, અમ્માજીની હાલત બહુ બગડી ગઈ છે. તે વારંવાર ઇનાયા બીબીનું નામ લઈ રહ્યા છે, અને ડૉક્ટર કહી રહ્યા છે કે તેમનું દિલ બહુ નબળું પડી ગયું છે. સાલારે આ સમાચાર ઇનાયાને સંભળાવ્યા તો તેના ચહેરા પર એક પર માટે પેલી જૂની ચિંતા પાછી આવી ગઈ. તેણે કોઈ પણ દલીલ વગર પોતાની બેગ ઉઠાવી અને સાલાર સાથે હવેલી તરફ રવાના થઈ ગઈ. ગાડીમાં બંને વચ્ચે એક ભારે મૌન હતું, પણ આ વખતે આ મૌનમાં નફરત નહીં, પણ એક અજાણ્યો ડર પણ હતો. હવેલી પહોંચતા જ ઇનાયા સીધી અમ્માજીના રૂમમાં ગઈ, જ્યાં તેઓ પીળા પડી ગયેલા ચહેરા સાથે પથારીમાં સૂતા હતા. જેવી અમ્માજીની નજર ઇનાયા પર પડી, એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધ્રુજતા હાથે ઇનાયાનો હાથ પકડી લીધો અને ગદગદતી અવાજે બોલ્યા, ઇનાયા બેટા, મને માફ કરી દે. મેં હંમેશા તને મારી અહેમ અને જૂની દુશ્મનોની ભેટ ચડાવી. મેં તને આ ઘરમાં ક્યારેય શાંતિનો શ્વાસ લેવા નથી દીધો, પણ આજે જ્યારે હું મૃત્યુની નજીક છું, ત્યારે મને અહેસાસ થઈ રહ્યો છે કે આ હવેલીની અસલી બરકત તું જ છે. ઇનાયાએ તેમના હાથ પકડી લીધા અને ધીમા અવાજે કહ્યું, અમ્માજી, તમે એવી વાતો ન કરો. વીતેલા સમયને આપણે બદલી શકતા નથી, પણ આવનારો સમય આપણા હાથમાં છે. તમે બસ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હવે હું આવી ગઈ છું ને, બધું ઠીક થઈ જશે. આગામી થોડા દિવસોમાં ઇનાયાએ કોઈ અનુભવી સરદારની જેમ ઘરનો બધો વહીવટ સંભાળી લીધો. તેણે ન માત્ર અમ્માજીની સેવા કરી, પણ ઘરના વિખરાયેલા મામલાઓને પણ પોતાની કાયદેકીય અને વહીવટી કુશળતાથી ઉકેલી દીધા. સાલાર આ બધું દૂર ઊભા રહીને જોતો રહ્યો. તેને આશ્ચર્ય થતું હતું. એ જ ઇનાયા જે ક્યારેય કિચનમાં નોકરોથી પણ અચકાતી હતી, આજે પૂરા આત્મવિશ્વાસ સાથે બધાને સૂચનાઓ આપી રહી હતી. એક રાત્રે જ્યારે અમ્માજીની તબિયત સુધરી ગઈ અને હવેલીમાં શાંતિ થઈ, ત્યારે સાલાર અને ઇનાયા હવેલીની છત પર સામસામે ઊભા હતા. આકાશમાં ચંદ્ર પૂરી કરાએ ખીલ્યો હતો અને ઠંડો પવન લહેરાઈ રહ્યો હતો. સાલારે મૌન તોડતા કહ્યું, ઇનાયા,
તે જે રીતે અમ્માજીને સંભાળ્યા છે અને આ ઘરને ફરીથી જીવવાની રીત શીખડાવી છે, તેનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. તું ઈચ્છ તો તારી સાથે થયેલા અન્યાયનો બદલો લઈ શકતી હતી, પણ તે પ્રેમને પસંદ કર્યો. ઇનાયાએ દિવાલ પર હાથ રાખીને દૂર ફેરાયેલા ખેતરો તરફ જોઈને જવાબ આપ્યો, સાલારજી, બદલો લેવા જ નથી શાંતિ મળતી, અને મારી શિક્ષાએ મને એ જ શીખડાવ્યું છે કે શક્તિનો સાચો ઉપયોગ માફ કરવામાં છે. હું તે દિવસે શહેર ભાગીને ગઈ નહોતી, પણ માં ઓળખ મેળવવા ગઈ હતી, જેથી જ્યારે હું આ છત પર ફરીથી ઊભી રહું ને ત્યારે તમારી આંખોમાં મારા માટે દયાને પણ બરાબરીનો અહેસાસ હોય. સાલાર તેની નજીક આવ્યો, તેનો હાથ પકડીને બોલ્યો, ઇનાયા, હું તને સમજવામાં બહુ મોડો પડ્યો. મેં વિચાર્યું હતું કે સરદારી એટલે માત્ર હુકમ આપવો, પણ તે મને શીખડાવ્યું કે અસલી સરદારી તો કુરબાની અને મોટા દિલનું નામ છે. શું તું મને એક તક આપીશ કે હું તમામ કરવાશોને ભૂસી શકું જે મેં તારા જીવનમાં ભરી? ઇનાયાએ ફરીને સાલારની આંખોમાં જોયું, જ્યાં ગર્વની જગ્યાએ શરમ અને સાચી તરફ હતી. તેણે હળવા સ્મિત સાથે કહ્યું, સાલારજી, જિંદગી આપણને હંમેશા બીજી તક આપે છે. શરત બસ એટલી કે આપણે આપણી ભૂલો સ્વીકારીએ. હું તમને માફ કરી ચૂકી છું, પણ હવે આપણે એકબીજાને નવા છેડેથી સમજવા પડશે. ન તો હું હવે ડરેલી છોકરી છું અને ન તો તમે હવે પેલા ઝાલિમ સરદાર. હવે આપણે બે ઇન્સાન છીએ જે એકબીજાના સાથી બનવા માંગે છે. સાલારે તેના હાથ પર પોતાની પકડ મજબૂત કરી અને ઇનાયાને વચન આપ્યું કે હવે આ હવેલીની દિવાલ ઉપર માત્ર તેની સરદારી નહીં પણ તેમના પ્રેમની કહાની લખવામાં આવશે. બંને લાંબા સમય સુધી છત પર બેસીને ભવિષ્યના સપના વર્ણવતા રહ્યા અને વર્ષોની અધૂરી કરવાશનો અંત એક રાતની વાતચીતે લાવી દીધો. હવે હવેલીની ઠંડી દિવાલો પહેલા જેવી નિર્દય લાગતી નહોતી, પણ તેમાં એક નવી જિંદગીની લહેર દોડી અનુભવાઈ રહી હતી. હવેલીનું વાતાવરણ આજે વર્ષો પછી કોઈ ઉદાસ જેલ જેવું નહીં પણ ખુશબુદાર સપના જેવું મહેકી રહ્યું હતું, કારણ કે આજે સરદાર સાલારની પત્ની ઇનાયાની વિધિવત વિદાયનો દિવસ હતો. આ કોઈ પરંપરાગત લગ્ન નહોતા, પણ આ બે અહેમના પરાજય અને બે દિલોની જીતનો ઉત્સવ હતો. સાલારે પોતાની જિંદગીમાં પહેલીવાર હવેલીને દીવાઓથી શણગારવાનો હુકમ આપ્યો હતો. ચારે બાજુ ગુલાબોની સુગંધ ફેલાયેલી હતી. અમ્માજી, જે હવે બિલકુલ ઠીક થઈ ગયા હતા, પોતે ઇનાયાને તૈયાર કરવા માટે રૂમમાં હાજર હતા. તેમણે ઇનાયાના માથા પર લાલ દુપટ્ટો ઓઢાડતા તેના કપાળ પર ચુંબન કર્યું અને ભીની આંખે બોલ્યા, ઇનાયા બેટી, આજે હું તને બધું જ આપી રહી છું જે મેં વર્ષો પહેલા તારી પાસેથી છીનવી લીધું હતું. તું આ ઘરની ઇજ્જત પણ છે અને આ ઘરનો આત્મા પણ છે. સાલાર બહાર આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તે કાળી શેરવાનીમાં કોઈ રાજકુમાર જેવો લાગી રહ્યો હતો, પણ તેની આંખોમાં આજે પહેલી જૂની કડકાઈ દેખાતી નહોતી, પણ એક અજીબ બેચેની અને પ્રેમ ઝળકી રહ્યો હતો. જ્યારે ઇનાયા ધીરે ધીરે ચાલતી હોલમાં આવી ત્યારે સાલારની નજર તેના પર અટકી ગઈ. તેને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ છોકરી છે જેને તેણે ક્યારેય તડછોડી દીધી હતી. મૌલવી સાહેબની નાનકડી દુઆ પછી જ્યારે તેઓ બંને એ જ રૂમમાં દાખલ થયા જ્યાંથી આ સફર શરૂ થઈ હતી, ત્યારે ત્યાંનું દ્રશ્ય બદલાઈ ગયું હતું. હવે ત્યાં માત્ર સાલારની સરદારીની નિશાનીઓ નહોતી, પણ ઇનાયાના પુસ્તકો, તેની ઓળખ અને તે બંનેની નવી જિંદગીનો પડછાયો હતો. સાલારે રૂમનો દરવાજો બંધ કર્યો અને ઇનાયાની નજીક આવીને તેના બંને હાથ પકડી લીધા. ઇનાયાએ નજર નમાવી લીધી તો સાલારે બહુ પ્રેમથી તેની દાઢી ઊંચી કરી અને તેની આંખોમાં જોતા ધીમા અવાજે કહ્યું, ઇનાયા, મને યાદ છે આ જ રૂમમાં મેં તને કહ્યું હતું કે હવે આવી છે તો ખુશ કરીને જા. આજે હું મારા એ શબ્દો પાછા લઉં છું, કારણ કે આજે તું આવી નથી પણ હું તને મારી આખી જિંદગી સોંપવા આવ્યો છું. આજે તું માત્ર મારી પત્ની નથી પણ મારા જીવનની સૌથી મોટી જરૂરિયાત પણ બની ગઈ છે. ઇનાયાએ હસીને સાલારની છાતી પર હાથ રાખી દીધો અને બોલી, સાલારજી, રસ્તા ગમે તેટલા કઠિન કેમ ન હોય, જો હમસફર સાચો હોય તો મંઝિલ મળી જ જાય છે. હું એટલા માટે નહોતી ભણી કે તમારાથી દૂર થઈ જાઉં, પણ એટલા માટે ભણી હતી કે આ કાબિલ બની શકું, કે તમારી સાથે બરાબરીથી ઊભી રહી શકું.
સાલારે તેને પોતાની બાહોમાં લેતા કહ્યું અને તે સાબિત કરી દીધું કે એક સ્ત્રી જો ધારી લે તો તે સરદારોના તખ્તને પણ હલાવી શકે છે અને પથ્થર દિલને પણ મીણ બનાવી શકે છે. પછી સાલારે ખાનામાંથી એક ફાઇલ કાઢી અને ઇનાયાના હાથમાં આપતા કહ્યું, આ જો, આ તે સ્કૂલ અને હોસ્પિટલના કાગળ છે જે મેં તારા નામે રજીસ્ટર કરાવ્યા છે. હું ઈચ્છું છું કે હવે આપણે મળીને આ વિસ્તારની તે છોકરીઓ માટે કામ કરીએ જેમના સપના હવેલીની દિવાલ પાછળ દમ તોડી દે છે. ઇનાયાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેને અનુભવાયું કે તેની ભણતર, તેની મહેનત આજે સાચે જ કામયાબ થઈ ગઈ છે. આ માત્ર એક લગ્ન નહોતા, પણ એક નવા યુગની શરૂઆત હતી જ્યાં પ્રેમની સાથે સાથે સન્માન પણ હતું. રાતની શાંતિમાં હવેલીના દીવા હજી બળી રહ્યા હતા, પણ હવે તે કોઈ ચોકીદારી માટે નહીં પણ આશાની રોશની ફેલાવવા માટે હતા. સાલાર અને ઇનાયાએ એકબીજાનો હાથ પકડીને આ વચન આપ્યું કે તેઓ પોતાની જિંદગી બીજાની ભલાઈ માટે અર્પણ કરશે. આ ગર્વ અને જીદ પ્રેમમાં બદલાઈ ગઈ, જેની મિસાલ વર્ષો સુધી આપવામાં આવતી રહી કે કેવી રીતે એક સરદારે પોતાની જીદ અને પોતાનો અહમ કુરબાન કરીને પ્રેમને જીતી લીધો અને કેવી રીતે એક છોકરીએ પોતાની શાંત બગાવતથી પોતાનું નસીબ અને પોતાની ઓળખ જાતે બનાવી લીધી. તો મિત્રો, તમને જો સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.